મિત્રો આજે મારે તમને એક મહાસાગરમાં આવેલ એવી રહસ્યમય જગ્યા વિશે વાત કરવી છે કે જ્યાંથી મોટા મોટા વિમાનો અને જહાજો પસાર થવાની ભૂલ પણ નથી કરતા. કેમ કે એવું કહેવાય છે કે આ જગ્યાએ વિમાનો અને જહાજો અચાનક જ ગાયબ થઈ જાય છે. આ જગ્યા એટલે એટલાન્ટિક મહાસાગરમાં આવેલ બર્મુડા ટ્રાયેંગલ, જે એટલાન્ટિક મહાસાગરમાં 5 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એક મોટો વિસ્તાર છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ બર્મુડા ટ્રાયેંગલ પર 170 માઇલ પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ચાલે છે. આ પવનો એક દિશામાંથી નહીં પરંતુ એક સાથે 2 કે 3 દિશામાંથી ફૂંકાય છે અને આવી સ્થિતિમાં તેના ઉપરના ક્ષેત્રમાં જોરદાર ચક્રવાત અને નીચે ભયંકર તોફાન સાથે વિશાળ તરંગો રચાય છે. જ્યારે પણ કોઈ વિમાન અથવા જહાજ આ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે તે આ ચક્રવાતમાં ફસાઈ જાય છે અને સીધું સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે. સંશોધકોના મતે પવનો બર્મુડા ટ્રાયેંગલ પર બનેલા વાદળોના કારણે વધારે તોફાની બને છે. જોકે આ બાબતે હજી પણ ઘણા દાવાઓ થઈ રહ્યા છે કે આ પાછળ બીજા ભૌગોલિક કારણો પણ હોઈ શકે છે. ટૂંકમાં હજુ સુધી આ રહસ્યમય જગ્યાએ થતી ઘટનાઓ અંગેનું સાચું કારણ જાણવા નથી મળ્યું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.